नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। राम गुरु राम निरंजन राम राम ओम राम गुरु राम निरंजन राम 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 गुरु राम निरंजन राम राम गुरु राम निरंजन राम संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जे आयु भान निज तेरे सदा प्रणाम तेरे सदा प्रणाम। સાધકના જીવનનું ધ્યેય શું? What is the ultimate aim? અંતિમ શું પ્રાપ્ત કરવું છે? કોની વાત ચાલે છે? સાધકની વાત ચાલે, મુમુક્ષુની વાત ચાલે છે. દુનિયામાં સાચા સાધક થોડા હોય, પણ અહીંયા આવીએ તો સદગુરુ પ્રસાદમાં સદગુરુના પ્રસાદથી મોક્ષરૂપી પ્રસાદ પ્રાપ્ત કરવો છે. અંતિમ મોક્ષ તો દૂર છે, પણ મોક્ષનો માર્ગ તમે અમદાવાદ સ્ટેશનના કાળુપુર સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર ગુજરાત મેલમાં ડબ્બામાં બેઠા છો અને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો, તો હું મુંબઈ. શું મુંબઈ તો એ તો 500 કિલોમીટર દૂર હતા, અહીંયા આવા આ જગ્યાએ બેઠા છો? તમને ખબર છે કે હું મુંબઈ સવારે પહોંચવાનો ઇન્ટરન, પછી એક્સિડન્ટ થાય રસ્તામાં ને કઈક એ વાત જુદી છે. એમ સાધક સિદ્ધ બનવાનો છે. સાચો સાધક સિદ્ધ બનવાનો, સાચો નર નારાયણ બનવાનો છે. સાચો પુરુષ પુરુષોત્તમ બનવાનો, સાચો ભક્ત ભગવાન બનવાનો છે. વાર લાગે? ભવિષ્યમાં જે ભગવાન બને તે જ સાચો ભક્ત છે. ભવિષ્યમાં જે ભગવાન બનવાનું છે તે જ
પરમાર્થથી સાચો ભક્ત છે, નહીં તો ભક્ત છે સામાન્ય. ઘણી જગ્યાએ કીધું છે સંતોએ, જાગીને જોઉં તો જગત દિશે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ઊંઘમાં અટપટા ભોગ પાસે, પછી આગળ કે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ભક્ત ભક્તિ અને ભગવાન ત્રણ એક થઈ જાય છે. આગળ જઈએ ત્યારે ભક્ત ભક્તિ અને ભગવાન એક થઈ જાય તો જ સાચી ભક્તિ, પરાભક્તિ. કૃપાળદેવ પરાભક્તિ કહે છે. કેવી રીતે લખ્યું છે? આત્માનું પરમાત્માની સાથે એકરૂપ થઈ જવું તેને પરાભક્તિ કહે. સંયમ નિયમના અંતમાં કહે पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सु पूर्ण बसे. એ રજૂ કરે છે. ભલે થોડું નાસ્તીથી રજૂ કરે છે, થોડું અસ્તીથી રજૂ કરે છે. નાનો બાબલો હોય, 2-2.5 વર્ષનો, તો મમ્મીને કોઈક વાર કાન ખેંચે, કોઈક વાર બંગડી ખેંચે, કોઈક વાર સાડલો ખેંચે, કોઈક વાર બટકું ભરે, કોઈક વાર કે તું નકામી છો, બધું કરે. આવું બધું કરે. બાબલાનો હક છે. ભક્ત સાધક જુદી જુદી એની કેટેગરી છે અને જુદા જુદા એના સંસ્કાર છે, જુદી જુદી એની ગુરુ પરંપરા છે. એ પ્રમાણે એ સાધના કરે. બધા એક જ રીતે સાધના કરે એવું નથી. અત્યારે લાંબો વિષય નથી, સમય શક્તિ મર્યાદિત છે. અહીંયા ભક્ત શું માંગે છે? પ્રભુ એવી દયા કર તું વિષયને વાસના છૂટે, ત્રિધાતા કો સહિત માયા જરાય નામને ઝૂટે. ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં પ્રાર્થના શરણાગતિ. ભક્તિ માર્ગમાં પ્રાર્થના શરણાગતિ. હે પરમાત્મા, તું એવી દયા કર કે જેથી વિષયની વાસનાનો અર્થ છે બધાય પ્રકારના રાગ, દ્વેષ અને અજ્ઞાનના પરિણામ. બધાય પ્રકારના રાગ, દ્વેષ અને અજ્ઞાનના ભાવો આપણને ભાન નથી કે આપણું જીવન કેમ ચાલ્યું જઈ રહ્યું છે. આ અમદાવાદ નામનું ગામ છે. અહીંયા પહેલા એક કેલિકો મિલ હતી, હજુ પણ છે, પણ હવે કમ્પાઉન્ડ રહી ગયું છે, મિલ તો બંધ થઈ ગઈ. ત્યાં આગળ એક સર્કલ છે. ત્યાં આગળ મોટા ભાગે કોઈ ગાંડા ભાઈ ઉભા હોય, એકાદ પોતડી પહેરી હોય, પછી આમ નાચે, પછી જોડા થાય એટલે પછી આમ પોતાનું ઉજરડા ભરે, પછી આમ એકદમ કિકિયારી પડે, હા હા હા, પછી પોતાના વાળ ખેંચે, આ ખાય, અને એ માને છે કે he is on the top of the world. તમે એનો ફેસ જુઓ તો બસ હા 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 હા, જાણે મોટો વાઘ માર્યો હોય. પોતાને ઉજરડા ભરે છે એ કઈ યોગ્ય વસ્તુ છે? કે પોતાના વાળ ખેંચીને ખાય છે એ કઈ યોગ્ય વસ્તુ છે?
ગમે તેમ ચાર રસ્તે આમ નાચે છે, એ કઈ સજ્જન કે કોઈ ઉમદા નાગરિકનું એવું કામ ન. આપણે લગભગ આવા છીએ. માફ કરજો, એમાં હું પણ આવી ગયો, જેટલા અંશમાં આવી ગયું તેટલા અંશ. આચાર્ય નવાઈ પામે. ઓહો, તું સિંહનું બચ્ચું અને આ ઘેટાના ટોળામાં. અરર, ઇટ્સ અ શેમ, ઇટ્સ અ શેમ ફોર યુ. આવો મોટો વનરાજ અને આવા ઘેટાના ટોળામાં. મેં એવું કરતા શીખી ગયો. જુદી રીતે બોલે જરા, કારણ કે એનું ગળું જુદી જતું હોય ને. એમ પણ એમ માને છે કે હું ઘેટું. આપણે પણ એમ માની કે હું શરીર છું, વાણીઓ છું, પટેલ છું, બ્રાહ્મણ છું, હિન્દુસ્તાની છું, સ્ત્રી છું, પુરુષ છું, ઘરડો છું, જુવાન છું, ભણેલો છું, પકડ છું, કાળો છું, ગોરો છું. આ બધું ભગવાન કે ભાઈ એ બધું છે ખરું, પણ એ તારું નથી, તારી આજુબાજુના. અત્યારે અહીંયા મારી પાસે લાલ સહી હોય અને હું આ ભાઈ ઉપર આમ લાલ સહી છાંટું તો એ એમ નથી માનતા કે હું લાલ થઈ ગયું. શું માને છે? સાહેબ આ તો કપડું લાલ થયું તો આપણે કાલ કાઢી નાખવાનું છે, આમે કાઢી નાખવાનું છે ને. હું લાલ થઈ ગયો એવું માનતા એમ જ્ઞાની ધર્માત્મા છે તે દુનિયાના નાટકને સાચું માનતા. દુનિયાનું નાટક તે અજ્ઞાનની ઉત્પત્તિ છે. દુનિયાનું નાટક તે રાગ દ્વેષ અને પૂર્વે બાંધેલા પાપ પુણ્યનું ફળ છે. એને સાચું માનવું, એનાથી છૂટું એમ અહીંયા પ્રાર્થના કરે છે. કર્મો કેમ બંધાય છે ભાઈ? તમે શું કહો છો? અજ્ઞાન સાથે બોલો બધા. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મને ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનો પંથ. થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનો પંથ. પાંચ ઇન્દ્રિયના વિષયો અને વાસના વિભાવ ભાવ, પણ વાસના શબ્દ વપરાય છે. વિભાવ ભાવના સંચિત સંસ્કારો. વિભાવ ભાવ ઉત્પન્ન થવા માટેના સંચિત સંસ્કાર. સિકાયટ્રિસ્ટ શું કહે છે? આવે છે કે નહીં સિકાયટ્રિસ્ટ? સાયકોલોજી પ્રોફેસર નથી આવ્યા? નથી આવ્યા? સુરેશ વેરાવળ. What is stored in the subconscious mind comes up on the surface now and then, now and then, now and then. કાચબો જોયો છે? કાચબો હોય ને તે પાણીમાં રહે, પણ થોડી વાર થાય ને એટલે આમ પાણીના સરફેસ ઉપર આવે અને પોતાનું મોઢું કાઢી થોડું ઓક્સિજન લઈને પાછો અંદર જતો, પાછો અંદર જતો રહે. પછી પાછો એને એમ્ફીબિયન કહે છે ઝૂઓલોજીની ભાષામાં. એ જમીન ઉપર પણ જીવી શકે થોડું અને પાણીમાં પણ જીવી શકે. મુખ્યપણે પાણીમાં રહે છે, પણ એ જમીન ઉપર પણ જીવી શકે. એટલે એમ્ફી એટલે બે. He can survive on the land and he can survive in the water. પણ એ પ્રિફર શું કરે છે? પાણીમાં રહેવાનું. અને થોડી વાર થાય
એટલે પોતે આમ ઉપર આવે ને મોઢું આમ બહાર કાઢે. એમ આપણા મનની અંદર જે પૂર્વે બાંધેલા કુકર્મોના સંસ્કાર છે એ ઉપર આવે છે અને આપણને એમ મનાવડાવે છે, મને ભૂખ લાગી છે, મને ગરમી લાગે છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા દીકરા છે, આ મારી દુકાન છે, આ મારા શિષ્યો છે, આ મારું મંદિર છે. આ બધું છે ખરું, પણ એ આપણું નથી. બંગલાના માલિક આપણે છીએ, આ બંગલો જ આપણો નથી. જો આ બંગલો આપણો હોત તો ભાઈ પૂછો ભાઈ આપણા ધોળા થઈ ગયા કે નહીં બધા? અરોરાજી, મણિભાઈ, સુબોધભાઈ, હા, આપણા હોય તો ધોળા થવા દે? કલમ બલમ લગાડે તો નવા ઉગે તો ધોળા જ ઉગે. હા, એ બધું છે ખરું, પણ આપણું નથી. આટલું જ જો જીવ સદગુરુના સમાગમથી, સત્સંગની ઉપાસનાથી અને સત્પાત્રતાથી અંદરમાં અનુભવ કરે તો એનો બેડો પાર. એનો બેડો પાર. સૌથી મોટો દોષ એ કયો નથી? 108 બોલો તો બહેનો, અને સૌથી મોટો દોષ અગત્યના વચનામૃત રસ્વ દીર્ઘય કાનો માત્ર સાથે બરાબર યાદ રાખે છે. બધા ન રહે પણ અગત્યના હોય. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. માતાઓને લાગુ પડે, ભાઈઓને પણ લાગુ પડે, બધા લાગુ પડે. આ તો વ્યવહારિક છે. કોઈ માતા નથી, કોઈ ભાઈ પણ નથી, પણ કહેવાય બાબલો મારો, બાબલો મારો, બાબલો. એવું નહીં કરવાનું. વસંતબા, હસુબા, હા, બતુબા, ભાઈઓ, મારી ફેક્ટરી, મારી દુકાન, મારી બેંક, મારી ઓફિસ આજીવિકાનું સાધન છે. આજીવિકાનું સાધન છે. એ આપણું બની શકતું નથી. આ શરીર જ ન બન્યું આપણું તો પછી બીજા બધા આપણા થવાના ખરા? કોઈ સાહેબ આવી બધી ફિલોસોફી જાણવાનું શું કામ છે? ફિલોસોફી નથી પ્રભુ. ઇટ્સ અ હાર્ડ ફેક્ટ, whether you believe it or not, and you have already experienced. તમે જ્યારે તમારા બાપુજી ગુજરી ગયા ત્યારે તમારે તમારા બાપુજી સાથે જવું હતું. તમે એમના પગ પણ પકડ્યા જોરથી, પણ બાપુજી ચાલ્યા ગયા અને તમે તો અહીંયા રહ્યા. તમે બાપુજી સાથે જઈ શક્યા? તો પગ તો એવા પકડ્યા હતા કે બાપુજી સાથે જ જવું હતું, પણ બાપુજી ગયા ને તમે રહ્યા. બાપુજી ગયા ને તમે બે આત્મા જુદા છે. બીજા બધા સંબંધો વ્યવહારિક છે. એમ અહીંયા આગળ જ્ઞાન થવાના બે મોટા વિઘ્ન વિષય વાસના અને રાગ, દ્વેષ અને અજ્ઞાન. માટે સત્સંગ કરવો, દરરોજ સત્સંગ કરવો. અને જેને એટલી સગવડ ન હોય તેણે દરરોજ ભગવાનના દર્શન કરવા અને ભગવાનની વાણી વાંચવી. પણ એ મુખ્ય ઉપાય નથી. શનિ ને રવિ તો સત્સંગ કરવો જોઈએ. નાનો મોટો, વધતો ઓછો, અડધો કલાક, 1 કલાક, સામાન્ય ધર્માત્માઓનો, ગુણિયલજનોનો, મુમુક્ષુઓનો, અને તારું મહાભાગ્ય હોય તો આત્મજ્ઞાની ધર્માત્મા કે સાચા સાધુ સંતનો.
આજકાલ તો એનો દુકાળ, ભક્તનો પણ દુકાળ છે ને સંતનો પણ દુકાળ છે. અરે સજ્જનો ને દાતાઓનો દુકાળ છે તો પછી બીજાનો તો હોય જ ને. બંને કે છે કબીરદાસજી, બંનેનું નામ લે છે. हाट हाट हीरा नहीं कंचन कान पहाड़, सिंहन काटोला नहीं संत विरल संसार. હજારો સાધુઓ હોય એમાં એક સાધુ પારમાર્થિક સાધુ હોય. પારમાર્થિક એટલે શું? જેમની મોહગ્રંથિનો ભેદ થવાથી, શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થવાથી, સમાધિનો અતિન્દ્રિય આનંદનો અનુભવ થવાથી, જેમને મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું છે એવા ધર્માત્માને સાચા સંત કે સાધુ કહે. કબીરજી રિવોલ્યુશનરી હતા, ક્રાંતિકારી સંત હતા. એટલે એ તો એમ કહે છે કે ભાઈ સંત તો નથી પણ દાની દાની ચલ ગયે રહ ગયે મક્ખી ચૂસ. આપણે ₹1,00,000 દાન કરીએ છીએ પણ 10 લાખ રૂપિયાની કીર્તિ પહેલા માંગીએ છીએ. દાનનું જે પુણ્ય થયું એ તો ભૂસાઈ ગયું. કેમ? મારું નામ ક્યાં લખશો? ઉપર લખાવવું જોઈએ. કઈ સાઈઝમાં લખશો? 2 ફૂટનો અક્ષર. શેમાં? સંઘે મરમરમાં. શું પુરુષો? સોનાની વરખ પૂરવાની. સામાન્ય નહીં, વરખ 15માં કોતરાવવાનું. આ બધી શરત હોય તો 10 લાખ રૂપિયા આપું. વેપાર કરે છે કે દાન કરે છે? વેપાર કરે છે કે દાન કરે છે? તું કે છે એ વાત વ્યાજબી છે. તું કે છે એ વાત વ્યાજબી છે. આયોજકોએ દાતારોનું સન્માન કરવું જોઈએ, પણ દાતારોએ પોતે એવી માંગણી કરવી જોઈએ. બે બાજુ છે. મમ્મી થવું બહુ અઘરું છે. સૌથી પહેલા ઉઠવું જોઈએ ને સૌથી છેલ્લા સૂવું જોઈએ. કોણ બની મમ્મી? કોક જ બની શકે. કોઈ પણ ઉઠ્યું ના હોય ત્યારે મમ્મી ઉઠી જાય. અને સૌથી છેલ્લા બધા બારી બારણા, બધાની ઇસ્ટાફરી, બધા લાઈટ પંખા બધું બરાબર જોઈ લે. નાનો દરવાજો, મોટો દરવાજો, બહારનો દરવાજો, અંદરનો દરવાજો. પાસે જઈને જોયા, આ સુઈ ગયો છે બરાબર, અને ઓઢ્યું છે બરાબર, અને બરાબર. ત્યાગ, તપસ્યા, બીજાના સુખને માટે પોતાનું જીવન અર્પણ કરવું, પોતાનું સુખ સગવડ ન્યોછાવર કરવા. એવા 1000 માતા થાય સામાન્ય માતા, ત્યારે એક સંત થાય. અને એવા 100 સંત થાય ત્યારે એક આચાર્ય. અને એવા હજારો આચાર્ય થાય ત્યારે એક તીર્થંકર થાય. જાણવું ન જાણવું વાંધો નહીં. થોડીક વસ્તુ એવી આવે કે જે આપણને ખબર ન પડે, કઈ વાંધો નહીં. આપણે આપણી ઉપયોગી બધી વસ્તુ લઈ લેવી. ત્રિધાતાપો સહિત માયા જરાયે નામને જૂટે. જૂટે શબ્દ છે એ પણ હોય અને લૂટે શબ્દ એ પણ હોય. બંને તેનો અર્થ થઈ શકે. જૂટવું એટલે જોડાવું, જૂટના, ટુ ઇન્ટરમિંગલ. અને લૂંટવું એ તો બધાને ખબર છે, લૂંટી લે. ત્રિતાતાપો સહિત માયા. માયા કઈ રૂપે છે આગળ પછી એનું બધું વર્ણન આવે છે. આમ તો સ્ટ્રિક્ટ માયાનું સામાન્ય સ્વરૂપ તો બધાને ખબર છે.
કારણ કે આપણે વૈષ્ણવ જંતોમાં બોલીએ છીએ અને મીરાના પદમાં પણ બોલે છે, મોહમાયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું કાળી રે લાગે, સકળ તીર્થ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને સાચો સંત તો તેને કહ્યું. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીરજ્યું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા. જેને સાધક થવું છે એને દુનિયાની વસ્તુઓ ખપતી. સાયકલ થી આપણું કામ ચાલતું હોય તો સ્કૂટરની જરૂર નથી, પણ આજકાલ મોટા શહેરોમાં 20-20 કિલોમીટર જવાનું હોય એટલે સાયકલમાં જતા પણ ઘણી વાર લાગે અને ઉંમર થઈ ગઈ હોય તો થાક પણ લાગે, એટલે સ્કૂટરની જરૂર પડે. પણ પહેલાના જમાનામાં તો ક્યાં સ્કૂટર હતા? હજુ આ સ્કૂટર આવ્યા ને તો 40-50 વર્ષ. 1951-52 મેડિકલમાં ભણતા હતા ત્યારે અમદાવાદમાં નવા 4 કે 5 સ્કૂટર આવ્યા. એમાં એક સ્કૂટર એક મિલ માલિકના એકના એક દીકરાને ત્યાં આવ્યું હતું અને એને ચલાવ્યું અને એક્સિડન્ટ થયો ને એમાં એ 1951 or 52, મોસ્ટલી 52, કોઈ સિનિયર મેમ્બરને યાદ હોય તો, પણ એવો એક આઇસોલેટેડ ઇન્સિડન્સ બધાને યાદ ન હોય. પણ અરવિંદ નાબેન આપણે ટ્યુશન કરવા જતા ને મહાલક્ષ્મી સોસાયટીમાં, ત્યાં એમણે કીધું કે એમના કોઈ સગા મિલ માલિક, એમનો છોકરો પેલો 16-17-18 વર્ષનો હશે અને પેલું સ્કૂટર આવ્યું તો એને એમ કે આપણા ચાલે છે તો આમ કરી તો બહુ જલ્દી ચાલતા, બહુ જલ્દી ચાલતા, બહુ ચાલે જલ્દી. આખા અમદાવાદમાં સોપો પડી ગયો હતો, કારણ કે એકનો એક દીકરો હતો મિલ માલિકનો. એ જમાનામાં મિલ માલિકો બહુ મોટા માણસો કહેવાતા. અમદાવાદના માલિક બધા મિલ માલિક હતા. માયાની વાત ચાલે છે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીરજ એવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્રાપ્તિ. જરૂરિયાતની જરૂર છે, પરંતુ મોજ શોખનો અંત નથી. જરૂરિયાતની જરૂર છે, રોટી, કપડા, મકાન, एजुकेशन शिक्षण और प्राथमिक आरोग्य जरूरियात, बेसिक मेडिकल फैसिलिटीज. આટલી વસ્તુ દરેક માણસને સામાન્યપણે જોઈએ. સાધુની વાત જ ચાલે, ગુરુ શ્રાવકની વાત ચાલે. સાધુને પણ જોઈએ તો ખરું હોય, પણ એ કપડા ન પણ હોય અને દરરોજ ખાય એવું કઈ નહીં. સાચા સાધુ વનમાં રહે તો ક્યાંથી જમવા જાય? એ તો 2, 4, 5, 10 દિવસે આવે એકવાર. નગરમાં આવે, બહુ મોટા પુરુષ હોય, राजाओं लाइन लागे, बहुत वन में से आज आहार के लिए पधारे हैं. ओ धन्यवाद इस नगर का कि अमुक आचार्य अमुक मुनि महाराज आज नगर में आहार के लिए पधारे हैं. જૂના જમાનાની વાત છે, અત્યારે એવું સંભવ નથી, પણ હતું ખરું. This is not a story, it's a historical fact, whether we can believe it or not. તો માયા અહીંયા ત્રિધા કીધી, આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ તો બધાને, આ જમાનામાં આદિ બહુ વધી ગઈ. અત્યારે તમે બધા બહુ મોડર્ન ને બહુ પૈસા વાળા ને બહુ ભણે એટલે તમે શું કહો છો, સાહેબ મારે બધું બરાબર છે પણ મને ટેન્શન બહુ છે. સાહેબ મારે બહુ બધું બરાબર છે, મારું ટેન્શન બહુ છે. એકડા વગરનું તારું જીવન છે.
બધું છે ટેન્શન છે, શું કામનું? નિરાશ હોય, ટેન્શન થઈ જાય કોઈક વાર, જરા બે ચાર. स्वस्थ बनो, मन से स्वस्थ बनो, वाणी से स्वस्थ बनो, शरीर से स्वस्थ बनो, तो आत्मा स्वस्थ होगी. श्रद्धा नहीं, सत्संग नहीं, वैराग्य नहीं, સત્યની જાણકારી નહીં, દુઃખ સિવાય કંઈ પણ મળશે નહીં. આથી એટલે માનસિક ચિંતાઓ, ટેન્શન, હાઈપર ટેન્શન, એને લીધે આ બધું બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, આ પેપ્ટિક અલ્સર, અલ્સરેટિવ કોલાઇટિસ, બધા રોગ શેઠને હોવા જ જોઈએ. તો જ 10, 20, 25, 50 કરોડ કહેવાય. 50 કરોડ, 80 કરોડ કેવી રીતે થાય? શેઠને બધા રોગ હોવા જોઈએ. આદિ વ્યાધિ, આદિથી વ્યાધિ થાય. વ્યાધિ એટલે શારીરિક રોગ. એનું અંતરંગ નિમિત્ત કારણ તો પૂર્વે બાંધેલું કર્મ છે, પરંતુ વ્યવહારિક કારણ પોતાની કુટેવો છે. બીડીઓ ને સિગરેટ વધારે પીએ તો શું થાય? બ્રોન્કાઇટિસ તો થાય, બ્લડ પ્રેશર તો થાય, પણ લંગનું કેન્સર થાય. ગુટકા ખાઈએ તો શું થાય? અહીંનું કેન્સર થાય, તઈનું કેન્સર થાય, તઈનું કેન્સર થાય. પ્રભુ ખવાય જ નહીં. આપણે અસાધારણ સંજોગોમાં તમે બહુ કામ કરવું પડે તો ભગતની ધાણંદા, ભગતની એટલે કોઈ પણ ધાણંદા, વરિયાળી, મમ્મીને કહેવાનું મને બનાવી આપે એવું નહીં. મમ્મી એવું કરવું પડે. મમ્મીનું કામ આજકાલ બહુ વધારે કપરું થઈ ગયું છે. આપણા ઘરમાં બજારની બધી બનેલી વસ્તુઓ નહીં લાવવાની, ઘેર આપણે કરવાની. ને આપણે ટાઈમ ન હોય તો રસોઈયાને બોલાવવાનો. આપણું ઘી, આપણો ગોળ, આપણી ખાંડ, આપણો લોટ, આપણી ચોખ્ખાઈ. શક્કરપારા હોવા જોઈએ, ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, ગળી પૂરી, ખારી પૂરી, સેવ, મમરા, ચેવડો, આવું બધું નહીં હોય તો હોટલમાં. ચલો હોટલમાં. 1000 રૂપિયાનું બિલ અને 4000 રૂપિયાનું ડોક્ટરનું બિલ. 1000 રૂપિયાનું હોટલનું બિલ અને 4000 રૂપિયાનું ડોક્ટરનું બિલ. ને પાછી નિશાળે ન જવાય, કોલેજ ન જવાય, એ વધારો નવાલ જેવી. શેઠને ઝાડા થઈ ગયા, શેઠને ઉલટીઓ થઈ ગઈ છે. શેઠ હોટલમાં ગયા ને ગઈકાલનું ફ્રીજમાં મૂકેલું ગરમ કરીને આપ્યું. શેઠને પછી સાહેબ તમે જૂનવાણી, સાહેબ તમે જૂનવાણી વિચારો. સારું ખાવાની ના નથી, સારામાં સારું ખાવ, પણ ચોખ્ખું ખાઓ અને તમારા પોતાના ખાતરીનું ખાઓ. કોઈ અસાધારણ કારણ માટે જવું પડે એવા બહેનોને ખાસ જવું ન પડે, ભાઈઓને કોક વાર જવું પડે. પેલા તમારા કલકત્તાથી કે દિલ્હીથી એજન્ટ આવ્યા હોય ને, અને એક સામટા 10-12 જણા આવી જાય તો ઘરમાં ક્યાં બધાને, એટલે કોક વાર લઈ જવા પડે. પાછા એન્ટરટેનમેન્ટ માટે પણ લઈ જવા પડે. એ અપવાદ માર્ગ, એમાં આપણે કઈ પડવાની જરૂર. વ્યાધિ, શરીરનો રોગ અને ઉપાધિ, એ તો અત્યારે ઉપાધિને લોકો સમાધિ ગણે. કળયુગમાં ઉપાધિને લોકો સમાધિ ગણે છે. ઉપાધિ ઉપઅધિ, જેની પાસે રહેવાથી માનસિક ચિંતાઓની વૃદ્ધિ થાય એનું નામ ઉપાધિ. અત્યારે બહુ ડિટેલમાં નથી જતા. 1-2 મોટર છે તો ધરો નથી. એટલે આવી આ મોરિસ ને આ શું બધી આવી ગાડી, ફોર્ડ નવી, હોન્ડા સિટી જોઈએ આપણે. આ બધા લઈ આવ્યા છે. મારે હોન્ડા સિટી લાવવી છે. હોન્ડા સિટી આવે એટલે કે ના આ તને મર્સિડીઝ લાવવી છે. મર્સિડીઝ લાવે એટલે કે ના, હવે આપણે અહીંયા નથી બનતી, પણ રોલ્સ રોય મંગાવો. રોલ્સ રોય
એક બાબતની વાત નથી, દરેક બાબત. કેટલા 40 શર્ટ છે પણ કે બીજા 4 મંગાવો, તો એક સામટા 40 શર્ટ પહેરો છો ભાઈ. તમારે બહાર જવાનું હોય, તમારે ટ્રાવેલિંગ હોય તો 10, 12, 14, પણ 40 છે કે બીજા 10 મંગાવો. એમ માતાઓને પણ હા 45 સાડી છે પણ કે નહીં, આ ફેશન બદલાઈ ગઈ, આ ફેશન બદલાઈ ગઈ, બીજી 10, 12 નવી લાવો. એટલી પહેરવાના તો બા. અને એટલી આપણે શું પહેરવાની? હવે તો ઘરમાં દીકરાની વહુ આવી ગઈ, હવે આપણે રસોડામાં કપૂરતા જવાનું, મંદિરમાં વધારે જવાનું, સત્સંગ કથામાં વધારે જવાનું, અને એ લોકોને થોડી મદદ પણ કરવાની. એ લોકોને જરૂર હોય તો મદદ કરવાની. બસ આપણે હવે મહેમાન. વાનપ્રસ્થ આશ્રમ. ત્રિથાતાપો સહિત માયા જરાયે, નામને જૂટે. નામને જૂટે ને નામને લૂટે. મારી સાથે આ બધી વસ્તુ ચોંટે નહીં એવી પ્રભુ મને શક્તિ આપો, અથવા આ માયા મારા જ્ઞાનને લૂંટે છે, મારા વિનયને કોણ લૂંટે છે? ક્રોધ, અભિમાન, હું મોટો, હું મોટો. લોભ સંતોષને લૂંટે છે. સ્વચ્છંદ આજ્ઞાંકિતપણાને લૂંટે છે. સ્વચ્છંદ મા બાપને કાઢી મૂકે છે. સાહેબ 55 થઈ ગયા, કાઢો કાઢો, હું કામ છે ડોહાનું, ડોહીનું શું કામ છે? આપણે પૈસા મોકલી દઈશું ઘરડાના ઘરમાં, અને વર્ષમાં 2 વાર જઈ આવવાનું, અમે તો પૂછવા માટે, અંદરથી પ્રેમ નહીં હો. હેલો ડેડી, ડેડી હાઉ આર યુ, હાઉ આર યુ, બાપુજી ઠીક છે ને? કે હોય તો કહેજો. બાપાને ખાવાનું નથી જોઈતું, તારો પ્રેમ જોઈએ છે. સામાન્ય માણસની વાત કરું હો. માણસ એકલા રોટલાથી નથી જીવતો. માણસ એકલા રોટલાથી ને બેસતું જાય, ભલે ઓછી વાર જાય, અડધો દિવસ ક્યાં રહેવું છે બાપુજી? હું અહીંયા બેઠું છું. હો, તમને કઈ વાંચી સંભળાવો, ચલો આપણે સાથે બહાર જવું છે. ઉપાધિ, ઉપાધિ, માયા. ત્રિધાતાપો સહિત માયા જરાય ના મને લૂંટે. બસ સમાપ્તિ અવસર છે થોડા વખત, આગળ તો માત્ર વાંચી જઈએ. પરાયા દોષ હું જોવું નહીં, ઈચ્છાઓ અને વૃત્તિઓને ઘટાડું, અને દિવસે રાતે સવારે બપોરે સાંજે સારા વિચારો મને આવે એવી પ્રભુ પ્રાર્થના કરું છું. તો ભગવાન સામે જવાબ આપે, તું સારા કામ કર તો સારા વિચાર આવે. ભગવાન કે સાહેબ ભગવાનને મોબાઈલ હોય? ભગવાનને તો હજારો મોબાઈલ છે. ભગવાન મોબાઈલ રાખે છે. ભગવાન મને સારા વિચારો આપજો. ભગવાન સારા કામ કર તો સારા વિચાર આવે. સારી વાણી બોલ, પધારો, આપને જોઈને આનંદ થયો, હું આપની શું સેવા કરી શકું? કઈ પણ મારે લાયક કામકાજ હોય તો જણાવજો. સામાન્ય મિત્રો આવે તો, સાધુ સંત આવે તો નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, પધારો પધારો સ્વામી મહારાજ શ્રી, પધારો પધારો. સારા વિચાર કરવા હોય તો સારા કામ કરવા, સારી સંગતિ કરવી, સારા પુસ્તકો વાંચવા, અને સારા શબ્દો બોલવા, તો જ સારા વિચાર આવે. જેવું ખાય અન્ન તેવું થાય મન. જેવું ખાય અન્ન તેવું થાય મન. એટલા માટે નાખી દે ભાઈ. તો કે સાહેબ તમે 18મી સુધીના જંગલી લાગો છો,
મને તો હોટલનું જ ભાવે, આ ઘરનું આ લોકો બનાવે મને તો ભાવતું જ નથી, નકામું. પણ હવે શું કરીએ, આ લોકો માથે પડ્યા છે તો ખાઈ લઈએ કઈક. એવું નહીં, ઘેર ઘરની વસ્તુ જ ખાવાની. પેલી તો અપવાદ રૂપ, તે આપણે અપવાદ કરવો પડે તો ધંધા પાણી લીધે, નહીં તો કઈ નહીં. સાહેબ મારે તો આ બાળકોનું કરવાનું ને મારે તો આ ધંધો મારે તો નોકરી, મને ટાઈમ ક્યાં મળે? કઈ વાંધો નહીં, આપણે એક બાઈને બોલાવવાની, કોઈ સારા રસોઈયાને બોલાવવાનો, રવિવારે સવારથી સાંજ સુધી એની પાસે 15 દિવસનો નાસ્તો બનાવી દેવાનો. બધી બરણીઓ ફૂલ હોવી જોઈએ. ગળ્યો ચેવડો, તીખો ચેવડો, મોળો ચેવડો, ખારી પૂરી, પૌવા. મને તો આવડતું નથી બહુ, પણ બધું પૌવા નહીં, શું કે પેલા આ પૌવા બનાવાય, પૌવા ને પેલા એ પૌવા નહીં, ચેવડો ચેવડો ને તો પૌવા તો પાછા પગડી જાય. પેંડા ઘરના બનાવવાના, દૂધના સુખડી બનાવવાની, મગજ બનાવવાનો. ધર્મ હું આવે, ધર્મ એટલે દિવ્ય જીવન જીવવાની કળા. ઉત્તમ જીવન જીવવાની કળા તે ધર્મ છે. ધર્મ તો પ્રભુ બહુ મોટી વસ્તુ છે. આપણને તો ધર્મ તરફ જઈ શકીએ, ધર્મ ન કરી શકીએ. ધર્મ તો મોટા પુરુષ, ધર્મ તો મોટા પુરુષ કરે છે. બે ત્રણ જ્ઞાન ને ગમત માટે આ બધા જે છે ને એ આપણે આજકાલ પેલા થોડું ભણ્યા ગણ્યા થોડા પૈસા જે સાહેબ મહાવીર ભગવાન ને મારા જેવી મોટો હતી, સાહેબ મહાવીર ભગવાન મારા જેવી ડિગ્રીઓ હતી, ભગવાન ને અંગ્રેજી ને ફ્રેન્ચ ને બધું આવડતું હતું એમને. ક્યાં ગામનો ઘાંચી, ક્યાં રાજા. આ છે તે કુંડલપુરના રાજા હતા, આ જે છે તે નગર શેઠ હતા, અને આ જે છે તે મુંબઈમાં ઝવેરી બજારમાં મોટા હીરાના વેપારી હતા. અને આ બધા પણ મોટા વેપારી કે મોટા માણસો હતા. ધર્મ કોણ કરે એ અંત મંગળ રૂપે બોલીએ. મારી પાસે છે નહીં, બે ત્રણ કડી બોલું કારણ કે સમય પૂરો થાય છે. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાંતિ ઝળકતી, આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણ ને જોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. બોલો, જન જાણીએ મન માનીએ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ, લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈ ના હૈયા હરે. એ સાંકડીમાં આવ્યા છટક્યા તજી સૌ સોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા કરે સવળા સદા જેના બધા પાસા પડ્યા. એ ભાગ્યશાળી ભાગિયા એ ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. અને છેલ્લી કડી છે, ગેંગી ફેંગી ધર્મ ન કરી શકે. મરણ આગમે જે ભરે મુઠ્ઠી દિલની દુગધા વામે જોને, તીરે ઉભા કે જુએ તમાશો તે કોડી,
મોતી જોઈતા હોય તો મરજીવા થઈ અને ઊંડે સાગરને તળિયે ડૂબકી લગાવવી. પરમાત્માના દર્શન કરવા હોય તો માયાની કટ્ટા અને સત્સંગની બુચ્ચા કરવી જોઈએ. કટ્ટા એટલે ઓછું 8 કલાક 9 કલાક દુકાન ધંધો નોકરી વેપાર, પછી શું? 2 કલાક 3 કલાક બાળકોને આપી દીધા, પતી ગયું. હવે શું? વાંચન, વિચાર, ભક્તિ એવું કોણ કરી શકે? એ છેલ્લે કહે છે, તરવાર બહાદુર ટેક ધારે પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા, એવા ભલા બળવીર તે અંતે રહેલા રોહીને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. સંકલ્પ કરીએ આપણે કે હે પ્રભુ, હે સદગુરુદેવ, મને તમારી આજ્ઞા સમજવાની શક્તિ આપજો, તમારી આજ્ઞાનું પાલન કરવાની શક્તિ આપજો. મારામાં વિનય, સરળતા, સંતોષ આદિ ગુણ પ્રગટે એવું કરજો. હું પણ ભાવપૂર્વક સત્સંગ કરીશ, ભાવપૂર્વક દાન દઈશ, ભાવપૂર્વક ભક્તિ કરીશ, ભાવપૂર્વક નિયમ સંયમ પાળીશ, અને આપ જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલવાની મારી ભાવના છે. અને મારી ભાવના એકલી ભાવનાથી ન ચાલે, ભાવના સાથે કર્તવ્ય પણ છે. ભાવના સાથે કર્તવ્ય પણ છે. એ માટે ઓછું ખાવું, ઓછું ઊંઘવું, ઓછી વાતો કરવી, જાગૃત થઈ અને સાધના કરવી એ મારું તમારું સર્વ ઉત્તમ પુરુષોનું કર્તવ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિહુચ્યુતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.